Hello dear students, chemistry crash course ની અંદર હું તમને લોકોને હવે એક બીજું ચેપ્ટર ચલાવી આપું છું. બરોબર, આ ચેપ્ટરનું નામ છે કેમિકલ કાઇનેટિક્સ. ચેપ્ટરનું નામ શું છે? કેમિકલ કાઇનેટિક્સ. બરોબર, રાસાયણિક ગતિકી તરીકે આપણે એને ઓળખીએ છીએ. કેવી રીતે ઓળખીએ છીએ? રાસાયણિક ગતિકી. બરોબર, રાસાયણિક પ્રક્રિયાના વેગ અંગેની માહિતી આપે છે. કોના અંગેની માહિતી આપે છે? રાસાયણિક પ્રક્રિયાના વેગ અંગેની માહિતી આપે છે. રાસાયણિક ગતિકીમાં આપણે લોકો શું ભણીએ છીએ? રાસાયણિક પ્રક્રિયાનો વેગ. ક્લિયર? પ્રક્રિયા વેગ, પ્રવેગની પ્રક્રિયા વેગ બરાબર શું કહીશું? સાંદ્રતામાં થતો ફેરફાર ભાગ્યા તે દરમિયાન લાગતો સમય એટલે કે ચેન્જ ઇન કોન્સન્ટ્રેશન ડિવાઇડેડ બાય ટાઈમ. ઓકે, એટલે કે માઇનસ ડેલ્ટા આર અપોન ડેલ્ટા ટી કાં તો પ્લસ ડેલ્ટા પી અપોન ડેલ્ટા ટી. માઇનસ શું ઇન્ડિકેટ કરે છે? કે સમય સાથે પ્રક્રિયકની સાંદ્રતા ઘટે છે, અને પ્લસ શું ઇન્ડિકેટ કરે છે? કે ભાઈ સમય સાથે નિપજની સાંદ્રતા વધે છે. આપણે સિમ્પલી આપણે આમાં કોઈ ગ્રાફ ડ્રો કરીએ, કોન્સન્ટ્રેશન વર્સિસ ટી ફોર ટાઈમ, તો આ લેખ કોનો હોય? પ્રોડક્ટ. કારણ કે સમય સાથે પ્રોડક્ટ બનતી છે. આ લેખ કોનો હોય? રિએક્ટન્ટ. કારણ કે સમય સાથે રિએક્ટન્ટ શું થતા છે? ઘટતા છે. કોઈક નાનકડા સમય માટે આપણે ગણતા હોઈએ, આને નોર્મલી આપણે લોકો આર એવરેજ કહીએ છીએ. નાનકડા સમય માટે ગણીએ તો આર ઇન્સ્ટન્ટ કહીએ છીએ. આર ઇન્સ્ટન્ટ બરાબર માઇનસ ડીઆર અપોન ડીટી ઇઝ ઇક્વલ ટુ પ્લસ ડીપી અપોન ડીટી ઇઝ ઇક્વલ ટુ પ્લસ ડીપી અપોન વોટ? ડીટી. આ મેઇન સૂત્રો છે જેની પરથી આપણે દાખલા પૂછાતા હોય છે. બરોબર, જો હું રાસાયણિક પ્રક્રિયાના વેગની વાત કરું, જો હું રાસાયણિક પ્રક્રિયાના વેગની વાત કરું તો રાસાયણિક પ્રક્રિયા વેગને અસર કરતા પરિબળો કયા કયા છે? બરોબર, નોર્મલી થોડોક અવાજ આવી રહ્યો છે. પહેલું છે સાંદ્રતા. સાંદ્રતા ચલે છે પ્રક્રિયા વેગ. સાંદ્રતા વધે, પ્રક્રિયાનો વેગ વધે. બીજું છે ક્ષેત્રફળ. ક્ષેત્રફળ ચલે છે પ્રક્રિયાનો વેગ. ક્ષેત્રફળ જેમ જેમ વધતું જાય, રાસાયણિક પ્રક્રિયા ઝડપથી થતી જાય. લાઈક ઘન પદાર્થ હોય તો ઝડપથી ના સળગે, એના કરતાં પ્રવાહી પદાર્થ ઝડપથી સળગે, એના કરતાં વાયુ પદાર્થ ખૂબ જ ઝડપથી સળગે. ક્લિયર? ત્રીજું છે દબાણ. હવે આમાં યાદ રાખવાનું છે દબાણની અસર ફક્ત વાયુરૂપ સંયોજનો પર થાય. દબાણની અસર ફક્ત કોના ઉપર થાય? વાયુરૂપ સંયોજનો ઉપર થાય. એના સિવાય બીજા કોઈની ઉપર દબાણની અસર થતી હોતી નથી. ઓકે, એટલે જો ડેલ્ટા એનજી ગ્રેટર ધેન 0, બરોબર, ડેલ્ટા એનજી ગ્રેટર ધેન 0, તો દબાણના ફેરફારની અસર નિપજ પર થાય, માટે દબાણનો ઘટાડો ફાયદાકારક. આવું તમે લોકો લો શેટલરમાં ભણ્યા છો. ઓકે, દાખલા તરીકે CaCO3 solid gives CaO solid વત્તા CO2 gas
ડેલ્ટા એનજી ગ્રેટર દેન 0, ડેલ્ટા એનજી આમાં કેટલો આવશે 1 - 0 = 1. એટલે જો હું દબાણ વધારીશ તો આ વધી જશે, આ વધી જશે તો સિસ્ટમ લ શેટેલર પ્રમાણે આ સિસ્ટમ શું ટ્રાય કરશે, આને ઘટાડવાનો ટ્રાય કરશે. પણ આપણે તો બનાવવાનું હોય, એટલે જો હું દબાણ ઘટાડીશ તો આ ઘટી જશે, સિસ્ટમ એને બનાવવાનું ટ્રાય કરશે, એટલે પુરોગામી દિશામાં પ્રક્રિયા થશે. ક્લિયર? જો ડેલ્ટા એનજી લેસ દેન 0 તો દબાણના ફેરફારની અસર પ્રક્રિયક પર થાય, માટે દબાણનો વધારો ફાયદાકારક. એક્ઝામ્પલ તરીકે આવું છું, N2 gas plus 3H2 gas gives 2NH3 gas. ઓકે, આમાં ડેલ્ટા એનજી કેટલું છે 2 - 4 = -2, લેસ દેન 0 છે. હું દબાણ વધારીશ તો પ્રક્રિયકનું પ્રમાણ વધ્યું, કેમ બંને ઉપર અસર થાય પણ વધારે પ્રક્રિયક ઉપર થાય. કેમ? તો કે પ્રક્રિયક બાજુ વાયુરૂપ મોલ કેવા છે, વધારે છે, આ વધી જશે, સિસ્ટમ શું ટ્રાય કરશે, એને ઘટાડવાનો ટ્રાય કરશે, તો પુરોગામી દિશામાં પ્રક્રિયા થશે, એટલે દબાણનો વધારો ફાયદાકારક. ક્લિયર? એના જેવું છે. ત્રીજું, જો ડેલ્ટા એનજી બરાબર 0, જો ડેલ્ટા એનજી બરાબર 0, આમાં બે વસ્તુ, લાઈક ધારો કે હું આવું છું, CH3COOH લિક્વિડ વત્તા CH3OH લિક્વિડ gives CH3COOCH3 લિક્વિડ અને H2O લિક્વિડ. બરાબર? આમાં ડેલ્ટા એનજી 0. આમાં શું કરીશું આપણે? દબાણના ફેરફારની અસર ના થાય, દબાણના ફેરફારની અસર ના થાય. આ વસ્તુ તમને લોકોને લો શેટેલર એટલે કે કેમિકલ ઇક્વિલિબ્રિયમ કાં તો આયોનિક ઇક્વિલિબ્રિયમમાં બી મદદ કરશે. ક્લિયર? કેમિકલ ઇક્વિલિબ્રિયમ કાં તો આયોનિક ઇક્વિલિબ્રિયમમાં બી મદદ કરશે, દબાણના ફેરફારની અસર ના થાય. બીજું લઉં હું ડેલ્ટા એનજી 0. સર કેમ બે વખત લઉં છું? ધ્યાનથી જોજો. H2 gas plus I2 gas gives 2HI gas. આમાં ડેલ્ટા એનજી 0 છે, પરંતુ આમાં એક બી વાયુરૂપ મૂળ નહોતા, એટલે વાયુ પર દબાણની વાયુ નહોતા એટલે દબાણની અસર ના થાય. અહીંયા બંને બાજુ વાયુરૂપ મૂળ કેવા છે, સમાન છે, બંને બાજુ વાયુરૂપ મૂળ સમાન છે, એટલે અહીંયા આપણે એવું લખીશું, દબાણના ફેરફારની અસર બંને બાજુ સમાન રીતે થાય. અહીંયા આપણે શું લખીશું કે દબાણના ફેરફારની અસર બંને બાજુ સમાન રીતે થાય, એટલે જો દબાણ વધે તો બંને સરખા પ્રમાણમાં વધે, જો દબાણ ઘટે તો બંને સરખા પ્રમાણમાં ઘટે. ક્લિયર? આ વાત થઈ દબાણની. ત્રીજું પરિબળ હતું. ચોથું પરિબળ શું છે? ઓકે, ચોથું પરિબળ ડી, તાપમાન. સામાન્ય રીતે તાપમાન વધે, અથડામણ વધે, પ્રક્રિયાનો દર વધે. બરાબર? સામાન્ય રીતે તાપમાન વધે, અથડામણ વધે તો પ્રક્રિયાનો દર શું થાય? વધે. ક્લિયર? પણ જો ઉષ્મા શોષક તો તાપમાનનો વધારો ફાયદાકારક. કેમ ભાઈ? ઉષ્મા શોષક એટલે ડેલ્ટા એચ કેવો કહેવાય? પોઝિટિવ કહેવાય. લાઈક A plus B plus heat gives C plus D. તાપમાન વધારો, હીટ વધી ગઈ, ઉષ્મા વધી ગઈ, સિસ્ટમ શું ટ્રાય કરે? અને ઘટાડવા ટ્રાય કરે, પુરોગામી દિશામાં પ્રક્રિયા કરે, નિપજ બને, આપણને ફાયદો થાય. બધી જગ્યાએ હું લો શેટેલર વાપરી રહ્યો છું. જો ઉષ્માક્ષેપક પ્રક્રિયા હોય તો તાપમાનનો ઘટાડો આપણા માટે ફાયદાકારક છે. કેમ ભાઈ? તેમાં ડેલ્ટા એચ કેવો હોય? નેગેટિવ હોય. P plus Q gives R plus S plus heat, R plus S plus heat. આમાં જો તાપમાન વધારો, હીટ વધી જાય, સિસ્ટમ શું ટ્રાય કરે? હીટને ઘટાડવાનો ટ્રાય કરે,
પ્રતિગામી દિશામાં પ્રક્રિયા થાય તો આપણને નુકસાન. સમજ પડી? પણ સામાન્ય રીતે તાપમાન વધતા અથડામણનો દર વધે, પ્રક્રિયાનો દર વધે. બરોબર, ક્લિયર? જોઈએ આગળ. ઈ ઉદ્દીપક. ઉદ્દીપકનું કામ જ શું છે? ઈ એ ઘટાડે. ઈ નો મતલબ સક્રિયકરણ ઊર્જા ઘટાડે. એના કારણે શું થાય? ઊર્જા અવરોધ ઘટી જાય. કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા કરવા માટે જે ઊર્જા અવરોધ નડતો હોય એ ઘટી જાય. કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા કરવા માટે જે ન્યૂનતમ ઊર્જાની જરૂર પડે એને શું કહીએ છીએ આપણે? સક્રિયકરણ ઊર્જા કાં તો ઈ પણ ઘટી જાય. માટે રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધે, પણ પુરોગામી દિશા અને પ્રતિગામી દિશા VF અને VR બંને સમાન રીતે વધે. VF અને VR બંને કેવી રીતે વધે? સમાન રીતે વધે. સમજ પડી? આવડશે? ઓકે. કે ઇક્વિલિબ્રિયમ ના બદલાય. કોન્સન્ટ્રેશન ઓફ રિએક્ટન્ટ અને કોન્સન્ટ્રેશન ઓફ પ્રોડક્ટ ના બદલાય. સંતુલન સમયે પ્રક્રિયા અને નિપજની જે સાંદ્રતા હોય એ પણ બદલાય નહીં. અહીંયા ખાલી શું બદલાશે? રાસાયણિક પ્રક્રિયાનો વેગ બદલાશે. શું બદલાશે? રાસાયણિક પ્રક્રિયાનો વેગ બદલાશે. એટલે કે રાસાયણિક પ્રક્રિયા કરવા માટે જે સમય લાગતો હતો, રાસાયણિક પ્રક્રિયા કરવા માટે જે સમય લાગતો એ સમય કેવો થઈ જાય? ઓછો થઈ જાય. પ્રક્રિયા ફટાફટ થઈ જાય. ઇન શોર્ટ, રાસાયણિક પ્રક્રિયા વેગને આટલા પરિબળો અસર કરે છે. ઇટ ઇઝ ક્લિયર? ઓકે. બીજું જોઈએ. પ્રક્રિયા વેગનું સૂત્ર લખવાની રીત. આ પ્રકારનો MCQ કેટલી વખત પૂછાઈ ગયો? ઘણી બધી વખત પૂછાઈ ગયો છે. આ પ્રકારનો MCQ ઘણી બધી જગ્યાએ પૂછાઈ ગયેલો છે. ઓકે બાળકો? રાસાયણિક પ્રક્રિયાના વેગનું સૂત્ર જે આપણે લખીએ છીએ એ કેવી રીતે લખીએ છીએ હું તમને સમજાવું. ધારો કે આપણી પાસે કોઈ આવી પ્રક્રિયા છે, N1A વત્તા N2B gives N3C plus N4D. તો રાસાયણિક પ્રક્રિયા વેગ બરાબર R instant is equal to -1/N1 dA/dt. આપણે વિકલન શોધવાનું હોતું નથી, ડાયરેક્ટ તફાવત લેવાનો હોય છે, બીજું કશું કરવાનું હોતું નથી. -1/N2 dB/dt is equal to +1/N3 dC/dt is equal to +1/N4 dd/dt. ક્લિયર? અહીંયા પ્લસ શું ઇન્ડિકેટ કરે છે? એ નિપજ છે એટલે સમય સાથે વધશે. માઇનસ શું ઇન્ડિકેટ કરે છે? એ પ્રક્રિયા છે એટલે સમય સાથે શું થશે? એમાં ઘટાડો થશે. એ જ ઇન્ડિકેટ કરે છે. N1, N2, N3, N4 એ અનુક્રમે A, B, C, D ના સહગુણકો કાં તો મોલ છે. ક્લિયર? ધારો કે તમને આવી કોઈ પ્રક્રિયા પૂછું, N2 ગેસ + 3H2 ગેસ gives 2NH3 ગેસ. ઓકે. તો આના માટે R instant બરાબર શું લખાય? -d/N2/dt. સંતુલિત પ્રક્રિયા લેવી પડે. -1/3 d/H2/dt is equal to +1/2 d/ammonia/dt. બરોબર. હવે ધારો કે તમને એવું આપે છે એક્ઝામમાં કે ભાઈ એમોનિયાના વિઘટનનો દર dNH3/dt એ x છે. સોરી, એમોનિયાના નિર્માણનો દર આપણે લીધો કે ભાઈ નિર્માણનો દર કેટલો છે? x છે. તો હાઇડ્રોજનના વિઘટનનો દર કેટલો હશે? તો આપણે કેવી રીતે નક્કી કરીશું? આ બંને સમીકરણને સરખાવી દીધા આપણે. તો d/H2/dt બરાબર શું થશે? 3/2 d/ammonia/dt. એટલે 3/2 × x. સમજાય પડી? ધારો કે તમને એવું કીધું હોત કે પ્રક્રિયા વેગ બરાબર y છે. પ્રક્રિયા વેગ બરાબર શું છે? y. તો d/H2/dt બરાબર શું થાય? 3 સામે ગુણાકારમાં થતું રહે 3y. એ જેટલો પ્રક્રિયા વેગ છે એના કરતાં 3 ગણી રીતે શું થાય છે? H2 ડિક્રીઝ થઈ રહ્યો છે. સમજ પડી? આ રીતે તમે કોઈ પણ દાખલો ગણી શકો છો. ધારો કે તમને આવી કોઈ પ્રક્રિયા આપેલી છે, કોઈ બી પ્રક્રિયા આપણે લઈએ.
લાઈક 5 Br માઇનસ વત્તા BrO3 માઇનસ gives 3Br2. Okay. Plus 6H plus gives 3Br2 plus 3H2. આપણે H2 ને નોર્મલી ધ્યાનમાં નહીં લઈએ કારણ કે સમય સાથે પાણીની સાંદ્રતા કેવી રહેતી હોય છે, અચળ રહેતી હોય છે. હવે હું આ પ્રક્રિયાને ધ્યાનમાં લઉં, સંતુલિત પ્રક્રિયા છે. અચ્છા, મારા આના માટે R ઇન્સ્ટન્ટ લખવો છે તો કેવી રીતે લખીશું? -1/5 d of Br minus upon dt minus d of BrO3 minus upon dt minus 1/6 d of H plus upon dt is equal to plus 1/3 d of Br2 upon dt. હવે આમાંથી કોઈ એકની વેલ્યુ તમને આપી હોય અને બીજાની વેલ્યુ તમને પૂછી હોય તો બંનેને ખાલી સરખાવવાના બાકી રહે એટલે તમારો જવાબ આવી બરાબર. પણ યાદ રાખવાનું બધાને એકમ મોલરમાં હોય. સાંદ્રતા આપણે સામે લઈએ છીએ મોલરમાં. ઘણા બધા દાખલાઓમાં સાંદ્રતા ગ્રામમાં આપી હોય તો એને પહેલા મોલરમાં કન્વર્ટ કરવાની, પછી તમે દાખલો ગણી શકો. મોલર સાંદ્રતા વગર તમે આ દાખલો ગણી શકો નહીં બાળકો. કઈ સાંદ્રતા વગર? મોલર સાંદ્રતા વગર દાખલો ગણી શકાય નહીં. અનધર થિંગ, ધારો કે તમને આવી પ્રક્રિયા આપી SO2 plus O2 gives SO3 2 આ સંતુલિત રિએક્શન, સંતુલિત પ્રક્રિયા છે. તો આના માટે શું લખતા આપણે? R instant બરાબર -1/2 d of SO2 upon dt d of SO2 upon dt is equal to minus d of O2 upon dt is equal to plus 1/2 d of SO3 upon dt d of SO3 upon dt. It is clear? આવડશે? પછી સેમ આમાંથી કોઈ એકની વેલ્યુ આપી હોય, બીજાની વેલ્યુ શોધવાની હોય તો બંનેના સમીકરણને સરખાવવાના. એનાથી વિશેષ કશું કરવાનું આવતું નથી. ક્લિયર? હવે જ્યારે તમે લોકો ઇક્વિલિબ્રિયમ ભણતા હતા ત્યારે તમે જે નિયમ વાપરતા હતા એને સક્રિય દળનો નિયમ કહે છે, કાં તો સક્રિય જથ્થાનો નિયમ. સક્રિય દળનો નિયમ. જો આપણને કોઈ વિશેષ માહિતી ન આપેલી હોય તો ચૂપચાપ આપણે દર વખતે સક્રિય દળનો નિયમ વાપરતા હોઈએ છીએ. બરોબર. આના પ્રમાણે A plus B gives CC plus DD. તો રાસાયણિક પ્રક્રિયાનો વેગ બરાબર કોન્સન્ટ્રેશન ઓફ A raised to A કોન્સન્ટ્રેશન ઓફ B raised to B, અને અહીંયા આવશે K, જે R બરાબર શું થશે? પ્રક્રિયાનો વેગ. K બરાબર શું થશે? પ્રક્રિયાનો વેગ છે. A અને B એનો ઘાતાંક છે. ધારો કે તમને કોઈ આવી પ્રક્રિયા આપી છે 2A plus B gives નિપજ, તો આના માટે પ્રક્રિયા વેગ બરાબર આપણે શું લખીશું? પ્રક્રિયા વેગ બરાબર K A ની 2 ઘાત B ની 1 ઘાત. સમજ પડી કે નહીં? A ની 2 ઘાત અને B ની શું? 1 ઘાત. આ રીતે આપણે લખી દેતા હોય છે. કોઈ ઇન્ફોર્મેશન ના આપી હોય તો આગળ જે હોય એટલે કે આગળ જે મોલ હોય એને જ આપણે પાવર લઈ લેતા હોઈએ છીએ. પણ બધી પ્રક્રિયામાં થવું શક્ય નથી. જે રાસાયણિક પ્રક્રિયા હોય એના માટે પ્રાયોગિક મૂલ્યો આપણે નક્કી કર્યા પછી જે સૂત્ર તારવીએ છીએ એ સૂત્રને આપણે વેગ નિયમ તરીકે ઓળખીએ. એ સૂત્રને આપણે કેવી રીતે ઓળખીએ છીએ? વેગ નિયમ તરીકે ઓળખીએ છીએ. ધારો કે રાસાયણિક પ્રક્રિયાના અંતે કોઈ પણ પ્રક્રિયામાં આપણે સાબિત કરીએ છીએ તો પ્રક્રિયા વેગ ચલે છે પ્રક્રિયકની સાંદ્રતાનો ઘાતાંક. હવે ઘાતાંક આપણે પ્રાયોગિક રીતે નક્કી કરવાનું. ઘણા બધા પ્રયોગો કર્યા પછી આ પ્રક્રિયાના વેગને આ પ્રક્રિયકની સાંદ્રતાનો કયો ઘાતાંક અનુરૂપ આવે છે એના આધારે તમારે નક્કી કરવાનું છે. એમને એમ લખી દેવાનું નથી. આમાં આપણે શું કરતા હતા? આગળ જે મોલ આપ્યા હતા એ જ લખી દેતા હતા. આમાં આગળ મોલ આપ્યા હોય લખી દેવાના નહીં. બરાબર કે? જો તમને લોકોને આ ચેપ્ટરમાં કોઈ દાખલો પૂછાય અને કોઈ ઇન્ફોર્મેશન ન આપી હોય તો આપણે સૂત્ર તારવવા માટે સક્રિય દળના નિયમનો જ ઉપયોગ કરતા હોઈએ છીએ. પ્રક્રિયા વેગ ચલે છે પ્રક્રિયકની સાંદ્રતાનો ઘાતાંક x, તો પ્રક્રિયા વેગ બરાબર શું કહેવાય? K ગુણ્યા કોન્સન્ટ્રેશન ઓફ રિએક્ટન્ટ રેઝ ટુ x. તો રાસાયણિક પ્રક્રિયા વેગ K એટલે શું? વેગ અચળાંક. અને આ ઘાતાંકને તમે લોકો પ્રક્રિયાનો ક્રમ કહો છો.
તો પ્રક્રિયાક્રમની વ્યાખ્યાન રચના શું થાય? વેગ નિયમ અનુસાર કાં તો વેગ રજૂઆત અનુસાર પ્રક્રિયકની સાંદ્રતાના ઘાતાંક કાં તો ઘાતાંકોના સરવાળાને શું કહેવાય? તેનો પ્રક્રિયાનો ક્રમ કહેવાય. ઓકે, લાઈક મેં આવી પ્રક્રિયા લખી ધારો કે હું આવી પ્રક્રિયા લખું છું H2 + I2 તો બી લઈ લઈએ આપણે A2 + B2 gives 2AB. આના માટે પ્રક્રિયા વેગ બરાબર આવું સાબિત થાય છે K × A2⁻1 અને B2⁻2. તો આનો પ્રક્રિયા ક્રમ કેટલો કહેવાય? તો 1 + 2 = 3. હવે વાક્ય રચના સાંભળજો. આનો કુલ પ્રક્રિયાક્રમ 3 કહેવાય. આનો કુલ પ્રક્રિયાક્રમ કેટલો કહેવાય? 3. પણ A2 ની સાપેક્ષે પ્રક્રિયાક્રમ કેટલો કહેવાય? 1. B2 ની સાપેક્ષે પ્રક્રિયાક્રમ કેટલો કહેવાય? 2. એટલે ક્વેશ્ચન તમને કેવી રીતે પૂછે છે તે મેટર કરે છે. તમે એમને એમ કશું લખીને આવતા રહો એ ચાલે નહીં. તમને પ્રશ્ન કયો પૂછાય છે એના ઉપર આધારિત છે. સમજો કે તમને એવો પ્રશ્ન પૂછે છે કે આપેલી પ્રક્રિયાનો પ્રક્રિયાક્રમ કેટલો છે? તો 3. આપેલી પ્રક્રિયાનો પ્રક્રિયાક્રમ A2 ની સાપેક્ષે કેટલો? 1. પણ B2 ની સાપેક્ષે કેટલો? 2. સમજ પડી? આ પ્રાયોગિક રીતે આપણે સાબિત કર્યું. બીજી વાત, જો પ્રક્રિયા વેગ બરાબર K સાબિત થઈ જાય તો એને આપણે વિશિષ્ટ વેગ અચળાંક કહીએ છીએ. તો આપણે એને શું કહી દઈશું? વિશિષ્ટ વેગ અચળાંક. એટલે સમજો કે પ્રક્રિયકની સાંદ્રતા 1 મોલર હોય, ઘાતાંક બી 1 આવી જાય તો અંતે પ્રક્રિયા વેગ બરાબર K સાબિત થઈ જાય. તો જ્યારે આવું થાય ત્યારે આપણે એને કેવી રીતે ઓળખીએ છીએ? વિશિષ્ટ વેગ અચળાંક તરીકે ઓળખીએ છીએ. ત્યારે આપણે એને કેવી રીતે ઓળખીએ છીએ? વિશિષ્ટ વેગ અચળાંક તરીકે. જો કશું જ ના આપ્યું હોત તો આમાં બી પ્રક્રિયાક્રમ કેટલો થઈ જાય? 3 થઈ જાય. ધારો કે આવી કોઈ પ્રક્રિયા હોય P + Q gives R + S. તો આના માટે પ્રક્રિયા વેગ બરાબર ધારો કે આવું સાબિત થયું હોય તો K × P નો ઘાતાંક 1 Q નો ઘાતાંક 1. તો પ્રક્રિયાનો ક્રમ કેટલો કહેવાય? 2. સમજ પડી? પ્રાયોગિક રીતે બી સાબિત કરી શકાય, ન આપ્યું તો સક્રિય દળનો નિયમ વાપરી શકાય. ક્લિયર? ધ્યાન આપજો. હવે પ્રક્રિયા વેગ બરાબર શું કહેવાય? સાંદ્રતામાં થતો ફેરફાર ભાગ્યા સમય. એટલે મોલર પર સેકન્ડ, એટલે કે મોલ પર લિટર પર સેકન્ડ. પ્રક્રિયા વેગ બરાબર શું કહેવાય? K × પ્રક્રિયકની સાંદ્રતાનો ઘાતાંક x. પ્રક્રિયકની સાંદ્રતાનો ઘાતાંક x. એને આપણે n લઈ લઈએ બસ. તો શું કહેવાય? K બરાબર પ્રક્રિયા વેગ ભાગ્યા પ્રક્રિયકની સાંદ્રતાનો ઘાતાંક n કહેવાય. પ્રક્રિયા વેગ બરાબર સાંદ્રતા ભાગ્યા સમય. અને અહીંયા શું છે? સાંદ્રતા રેઝ ટુ n. માટે સૂત્ર શું આવે? સાંદ્રતા રેઝ ટુ 1 - s સમય રેઝ ટુ -1. એટલે સૂત્ર શું બને? મોલ પર લિટર રેઝ ટુ 1 - s અને સમય રેઝ ટુ -1, કાં તો પછી સેકન્ડ રેઝ ટુ -1. અને આખું કેવી રીતે લખાય? મોલ રેઝ ટુ 1 - n, લિટર રેઝ ટુ n-1, સેકન્ડ રેઝ ટુ -1. ઘણી વાર લોકો કોમ્પ્લિકેટેડ ક્વેશ્ચન પૂછે કે માહિતી ન આપી હોય અને તમને એવું કહી દે કે ભાઈ પ્રક્રિયાનો ક્રમ નક્કી કરો. તેમાં લોકોએ શું કર્યું હોય? K નો એકમ આપ્યો હોય. ધારો કે શૂન્ય ક્રમની પ્રક્રિયા લઉં છું. કયા ક્રમની પ્રક્રિયા લીધી? શૂન્ય ક્રમ. તેનો K નો એકમ શું થાય? મોલ રેઝ ટુ 1 - 0, લિટર રેઝ ટુ 0-1, સેકન્ડ રેઝ ટુ -1. એટલે મોલ લિટર રેઝ ટુ -1, સેકન્ડ રેઝ ટુ -1. સમજો હું પ્રથમ ક્રમની પ્રક્રિયા લઉં છું તો K નો એકમ શું થાય? મોલ રેઝ ટુ 1 - 1, લિટર રેઝ ટુ 1-1, સેકન્ડ રેઝ ટુ -1. આન્સર શું આવે? સેકન્ડ રેઝ ટુ -1. સમજો હું દ્વિતીય ક્રમની પ્રક્રિયા લઉં છું તો K નો એકમ શું થાય? મોલ રેઝ ટુ 1 - 2, લિટર રેઝ ટુ 2-1, સેકન્ડ રેઝ ટુ -1. એટલે શું આન્સર આવે? મોલ રેઝ ટુ -1, લિટર રેઝ ટુ 1, સેકન્ડ રેઝ ટુ -1.
હવે તમે કંઈ માહિતી ના આપી હોય, લાંબી વાક્યરચના આપી હોય અને એમાં પછી કેનો એકમ આપેલો હોય, કેના મૂલ્ય પછી કેનો એકમ આપેલો હોય, તો એકમ ઉપર તમે લોકો નક્કી કરી શકો છો કે રિયલીમાં એમાં કઈ પ્રક્રિયા થઈ રહી છે અને પ્રક્રિયાનો ક્રમ કયો છે. તેમાં રિયલીમાં કઈ પ્રક્રિયા થઈ રહી છે અને પ્રક્રિયાનો ક્રમ કયો. સમજ પડી બાળકો? આની પરથી અલગ અલગ પ્રકારના દાખલા પૂછાતા હોય છે. બરોબર, હું દાખલા તમને અમુક કરાવું છું ને અમુક માટે એક અલગ લેક્ચર લઈશ. બરોબર, કેમ કે આપણે ગમે તે કિંમત મૂકી દઈશું તો દાખલાનો જવાબ નહીં આવે, એટલે હું દાખલા અલગ તારવીને જે અગત્યના છે બધા તમને ગણાવડાવીશ. છતાં ધારો કે આવી કોઈ પ્રક્રિયા છે, A ગેસ B ગેસ gives નીપજ. આમાં કીધું છે કે પ્રક્રિયામાં પાત્રનું દબાણ, પાત્રનું કદ 4 ગણું ઘટાડતા પ્રક્રિયાનો વેગ કેટલા ગણો થાય? પ્રક્રિયાનો વેગ કેટલા ગણો થાય? ધ્યાનથી જોજો. આના માટે પ્રક્રિયા વેગ બરાબર કે A⁻1 અને B⁻1 થાય. ફાઇન, ચલો. A અને B વાયુ સ્વરૂપે, માટે સાંદ્રતા બરાબર શું કહેવાય? દબાણ કહેવાય. માટે સાંદ્રતા બરાબર શું કહેવાય? દબાણ કહેવાય બાળકો. ઓકે, માટે P ચાલે છે 1/V. કદ 4 ગણું ઘટાડતા દબાણ 4 ગણું વધે. જો દબાણ 4 ગણું વધે મતલબ કે સાંદ્રતા 4 ગણી વધે કહેવાય. એટલે પ્રક્રિયા વેગ V1 બરાબર હું આવું લઉં છું, V1 બરાબર કે A⁻1 B⁻1. V2 બરાબર શું લઉં? કે 4A⁻1, કારણ કે 4 ગણી સાંદ્રતા વધી ગઈ ને. B 4B⁻1, એટલે આવું થાય. ચોખ્ખું 16 કે A⁻1 અને B⁻1. આના બરાબર તો શું છે? V1 છે. એટલે V2 બરાબર શું કહેવાય? 16V. V2 બરાબર શું કહેવાય? 16V1. સમજ પડી? આ રીતે તમે દાખલો ગણી શકો છો. પ્રક્રિયાનો વેગ કેટલા ગણો થાય? 16 ગણો થાય. ફાઇન. હું બીજું એક ક્વેશ્ચન આપું તમને. ધારો કે આવું કોઈ સૂત્ર છે, પ્રક્રિયા વેગ બરાબર કે A⁻2 B⁻1. A ની સાંદ્રતા 2 ગણી વધારતા અને B ની સાંદ્રતા 2 ગણી ઘટાડતા પ્રક્રિયાનો વેગ કેટલો? ઓકે, ચલો. એટલે શરૂઆતમાં શું છે? શરૂઆતમાં V1 બરાબર શું છે? કે A⁻2 અને B⁻1. હવે કોન્સન્ટ્રેશન ઓફ A એ 2 ગણી કરવાની અને કોન્સન્ટ્રેશન એ B એ 1/2 ગણી કરવાની. 2 ગણી ઘટાડી એટલે 1/2 થઈ ગઈ ને, અડધી થઈ ગઈ કહેવાય. ઓકે, ફાઇન. હવે એવું લખાય V2 બરાબર કે 2 ગણું વધાર્યું 2A⁻2 B/2, કારણ કે અડધું કર્યું. ચલો આનું સાદુરૂપ આપો, શું થશે? 4 1/2 K⁻2 B⁻1 આવું લખાય. ઓકે, 4/2 2 K⁻2 B⁻1 2V1 કહેવાય. એનો મતલબ A ની સાંદ્રતા 2 ગણી વધારતા અને B ની સાંદ્રતા 2 ગણી ઘટાડતા પ્રક્રિયાનો વેગ કેટલો થશે? બમણો થશે. એનાથી વધારે કશું થઈ શકે નહીં. સમજ પડી? ઓકે, બીજું જોઈએ. ધારો કે એવું લખ્યું છે, A ની સાંદ્રતા 3 ગણી વધારતા પ્રક્રિયા વેગ 3 ગણો વધે.
આ લોજિકલ ક્વેશ્ચન, મેથેમેટિકલી બી ગણી શકાય, લોજિકલ બી ગણી શકાય. અને બીની સાંદ્રતા 9 ગણી વધારતા, બીની સાંદ્રતા કેટલી 9 ગણી વધારતા પ્રક્રિયાનો વેગ 3 ગણો વધે છે. તો પ્રક્રિયાનો ક્રમ શોધો. પહેલા મેથેમેટિકલ સમજો, પહેલા ખાલી એને ધ્યાનમાં લો. v1 બરાબર k a રેઝ ટુ x, સાંદ્રતા 3 ગણી કરી છે ત્યારે વેગ કેટલો થાય છે 3 ગણો. 3v1 ઇઝ ઇક્વલ ટુ k 3a રેઝ ટુ x, તો કહેવાય 3v1 ઇઝ ઇક્વલ ટુ 3 રેઝ ટુ x k રેઝ ટુ x. આ ગયું માટે 3 ઇઝ ઇક્વલ ટુ 3 રેઝ ટુ x, x બરાબર તમને 1 મળી ગયું. નીકળ લોજિકલ. 3 ગણું વધારતા વેગ 3 ગણો વધતો હોય તો પાવર 1 જ હોવો જોઈએ. સિમ્પલ વસ્તુ છે, પાવર કેટલો હોવો જોઈએ 1 હોવો જોઈએ. આપણે સૂત્રના આધારે ગણીએ તો લોજિકલી વિચારો તમને ખબર પડી. x બરાબર 1 મળ્યું. હવે બીજું ખાલી b ને ધ્યાનમાં લો. v1 બરાબર k b રેઝ ટુ y, ચલો સાંદ્રતા 9 ગણી કરી, ઓકે, ત્યારે વેગ કેટલો થાય છે 3 ગણો, એટલે 3v1 બરાબર k 9b રેઝ ટુ y, તો આવું કહેવાય 3v1 બરાબર 9 રેઝ ટુ y kb રેઝ ટુ y. આ ગયું 3 ઇઝ ઇક્વલ ટુ 9 રેઝ ટુ y. સીધી વસ્તુ, y બરાબર શું હોવું જોઈએ 1/2 હોવું જોઈએ, કારણ કે 9 નું વર્ગમૂળ કેટલું થાય 3 થાય. 9 નું વર્ગમૂળ કેટલું થાય 3 થાય. તો x બરાબર તમને શું મળ્યું 1, y બરાબર તમને શું મળ્યું 1/2. તો પ્રક્રિયા વેગ બરાબર શું કહેવાય k a રેઝ ટુ 1 b રેઝ ટુ 1/2. માટે પ્રક્રિયાનો ક્રમ કેટલો કહેવાય 3/2 કાં તો 1.5. પ્રક્રિયાનો ક્રમ શૂન્ય, પૂર્ણાંક, અપૂર્ણાંક, ધન, ઋણ કંઈ બી હોઈ શકે છે ભાઈ, એમાં કશો વાંધો છે નહીં. ધારો કે એવું લખ્યું હતું એની સાંદ્રતા 3 ગણી વધારતા પ્રક્રિયાનો વેગ 3 ગણો વધે છે. ચલો આ તો આવી ગયું. બીની સાંદ્રતા 9 ગણી કરવા છતાં પ્રક્રિયાના ક્રમને કોઈ અસર થતી નથી. મતલબ બીની સાંદ્રતા પ્રક્રિયાના ક્રમને અસર કરતી નથી, તો ઘાતાંક કેટલો હોય 0 હોય. તો ઘાતાંક કેટલો હોય 0. તો એની સાપેક્ષે પ્રક્રિયાનો ક્રમ કેટલો થાય 1, પરંતુ બીની સાપેક્ષે પ્રક્રિયાનો ક્રમ કેટલો થાય 0. જો ક્વેશ્ચન મેં હમણાં બોલ્યો એવો હોત તો. એટલે આવા અલગ અલગ પ્રકારના દાખલા તમે લોકો ગણી શકો. ફાઇન. હવે આગળ જોઈએ. આ બહુ સિમ્પલ છે. અથડામણ પામતા અણુઓની સંખ્યાને આપણે આણ્વિકતા કહીએ. અથડામણ પામતા અણુઓની સંખ્યાને આપણે લોકો શું કહીએ છીએ આણ્વિકતા કહીએ છીએ. ક્લિયર? જોઈએ. લાઈક 2a plus b gives નિપજ. તો આની આણ્વિકતા કેટલી કહેવાય 3. આણ્વિકતા હંમેશા કુલ પ્રક્રિયા ઉપરથી જ નક્કી થઈ જાય. એના માટે ધીમા તબક્કાને કે ધ્યાનમાં લેવામાં આવતો નથી. કાં તો મુખ્ય જે પ્રક્રિયા હોય એ મુખ્ય પ્રક્રિયા ઉપરથી જ આણ્વિકતા નક્કી થઈ જાય. બરાબર. અહીંયા કુલ અથડામણ પામતા અણુઓની કેટલી સંખ્યા કેટલી 3, 2 આ અને 1 આ. ઓકે. ધારો કે તમને આવું કહું છું NH4NO2 gives N2 plus 2H2. તો અથડામણ પામતો અણુ કેટલો કહેવાય 1. મટાની આણ્વિકતા કેટલી કહેવાય 1. અને નોર્મલી એવું થાય કે આણ્વિકતા 1 હોય તો પ્રક્રિયાનો ક્રમ 1 હોય, આણ્વિકતા 2 હોય તો પ્રક્રિયાનો ક્રમ કેટલો હોય 2 હોય. બરોબર. પણ જેમ જેમ સાંદ્રતા વધતી જાય તેમ ભલે આણ્વિકતા 1 હોય, દબાણ આણ્વિકતા 1 હોય, પ્રક્રિયાનો ક્રમ 1 હોય, પણ જેમ જેમ દબાણ વધતું જાય કાં તો સાંદ્રતા વધતી જાય પ્રક્રિયાનો ક્રમ 0 બી થઈ શકે. ક્લિયર? કારણ કે પ્રક્રિયાનો ક્રમ એ રિયલીમાં પ્રાયોગિક વસ્તુ છે. પ્રક્રિયાનો ક્રમ એ કેવી વસ્તુ છે પ્રાયોગિક વસ્તુ છે. મેં તમને પહેલા બી કીધું પ્રયોગોના આધારે આપણે લોકો સાબિત કરીએ છીએ. એમને ક્યારે લખતા નથી. હંમેશા આપણે કોના આધારે સાબિત કરીએ છીએ પ્રયોગોના આધારે સાબિત કરીએ છીએ. આ તો આપણને કોઈ ઇન્ફોર્મેશન ન આપી હોય તો આપણે સક્રિય જથ્થાનો નિયમ વાપરવાનો હોય છે. બરોબર. ધારો કે તમને આવું કહું છું H2 plus I2 gives 2HF. તો એક અણુ આ થયો, એક અણુ આ થયો, માટે પ્રક્રિયાની આણ્વિકતા કેટલી કહેવાય 2 કહેવાય. તો સિમ્પલ છે.
અથડામણ પામતા અણુઓની સંખ્યાને શું કહીએ છીએ આપણે લોકો? આણ્વિકતા કહીએ છીએ. પ્રક્રિયામાં જેટલા પ્રક્રિયકના અણુ અથડામણ પામતા હોય એ સંખ્યાને આપણે લોકો શું કહીએ છીએ? તેની આણ્વિકતા કહી દઈએ છીએ. આણ્વિકતા 1 હોય, પ્રક્રિયાનો ક્રમ 1 હોઈ શકે. આણ્વિકતા 2 હોય તો પ્રક્રિયાનો ક્રમ 2 હોઈ શકે. પણ સાંદ્રતા દબાણના ફેરફારના કારણે પ્રક્રિયાનો ક્રમ બદલાઈ શકે. અહીંયા શું ધ્યાન રાખવાનું છે? હું તમને હમણાં શું બોલતો કે પ્રક્રિયાનો ક્રમ 0, પોઝિટિવ, નેગેટિવ, બરોબર, અપૂર્ણાંક, પૂર્ણાંક કંઈ પણ હોઈ શકે. આણ્વિકતાનું મૂલ્ય ક્યારેય શૂન્ય ના હોય. લખતો નથી, ધ્યાનથી સાંભળજો. આણ્વિકતાનું મૂલ્ય ક્યારેય શૂન્ય ના હોય. કેમ? આણ્વિકતાનું મૂલ્ય જો હું શૂન્ય લઈ લઉં એનો મતલબ કે કોઈ અણુ અથડાતો જ નથી. જો અણુ અથડાતો નથી તો પ્રક્રિયા શાની? જો અણુ અથડાતો નથી તો પ્રક્રિયા શાની? એટલે આણ્વિકતાનું મૂલ્ય ક્યારેય શૂન્ય હોઈ શકે નહીં. અણધાથી આણ્વિકતાનું મૂલ્ય ક્યારે અપૂર્ણાંક બી ના હોય. આણ્વિકતાનું મૂલ્ય ક્યારે અપૂર્ણાંક હોય નહીં. અડધો અણુ અથડાય, અડધી સાઈડથી અણુ અથડાય, બીજી સાઈડથી અણુ ના અથડાય, એવું ન બને. એટલે આણ્વિકતાનું મૂલ્ય ક્યારે અપૂર્ણાંક ના હોય. બીજું, આણ્વિકતાનું મૂલ્ય ક્યારે નેગેટિવ ના હોય. આણ્વિકતાનું મૂલ્ય ક્યારે નેગેટિવ હોય નહીં. પ્રક્રિયાક્રમનું મૂલ્ય પોઝિટિવ, નેગેટિવ, અપૂર્ણાંક, પૂર્ણાંક કંઈ પણ હોઈ શકે. આણ્વિકતાનું મૂલ્ય 0, નેગેટિવ કે અપૂર્ણાંક ન હોઈ શકે. લાસ્ટ, પ્રક્રિયા વેગ હંમેશા આપણે ધીમા તબક્કા ઉપરથી નક્કી કરીએ છીએ. આણ્વિકતા મુખ્ય પ્રક્રિયા ઉપરથી કાં તો જે આખી પ્રક્રિયા છે સંકીર્ણ પ્રક્રિયા એના ઉપરથી નક્કી કરવામાં આવે છે. આ પ્રક્રિયાક્રમ અને આણ્વિકતા વચ્ચેનો શું છે? તફાવત છે. ઓકે, આગળ જોઈએ. હું તમને ડાયરેક્ટ સૂત્ર કહું છું. શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે ઘણા બધા વિદ્યાર્થીઓ મિત્રો દ્વિતીય ક્રમ અને તૃતીય ક્રમ સુધી પહોંચી જતા હોય છે, પણ મેં હજુ સુધી કંઈ જોયું નથી કે નીટમાં પૂછાયું હોય. ક્લિયર? ઓકે, એ જરૂર નથી એને. શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે પ્રક્રિયા વેગ બરાબર શું થાય? KR⁻0 માટે પ્રક્રિયા વેગ બરાબર શું થઈ ગયું? K. અને આખું તમે સાબિત કરો તો K બરાબર સાબિત થાય R0 - RT/T. R0 - RT/T. R0 એટલે ઓરિજિનલ કોન્સન્ટ્રેશન, RT એટલે T સમયે સાંદ્રતા, T એટલે લાગતો સમય. અને આ શું છે? વેગ એટલાંક છે. ક્લિયર? બીજી વાત, જો એના માટે T-half નું સૂત્ર વાપરીએ. T-half ખબર છે ને તમને બધાને? T-half એટલે અર્ધ આયુષ્ય સમય. કોઈપણ રાસાયણિક પ્રક્રિયામાં પ્રક્રિયકની સાંદ્રતાને અડધું થવા માટે પ્રક્રિયકની સાંદ્રતાને અડધું થવા માટે લાગતા સમયને આપણે શું કહીએ છીએ? અર્ધ આયુષ્ય સમય. આનું સૂત્ર આવશે R0/2K. એટલે કે શૂન્ય ક્રમની પ્રક્રિયામાં અર્ધ આયુષ્ય સમય એની મૂળ સાંદ્રતાના સમપ્રમાણમાં હોય છે. જ્યારે તમે લોકો આનો આલેખ દોરો R વર્સિસ T, તો સમય સાથે સાંદ્રતા ઘટતી જાય. સમય સાથે સાંદ્રતા શું થઈ જાય? ઘટતી જાય. આ તમારું શું કહેવાય? સ્લોપ માઇનસ K. આ તમારું શું કહેવાય? સ્લોપ માઇનસ K. ધારો કે તમે પ્રક્રિયા વેગ વિરુદ્ધ સમયનો આલેખ દોરો છો. પ્રક્રિયા વેગ બરાબર K. બરાબર. કાં તો પ્રક્રિયા વેગ વિરુદ્ધ શું કહેવાય? સાંદ્રતાનો આલેખ દોરો છો. શેનો આલેખ દોરો છો? સાંદ્રતાનો. તો અસર કરે નહીં. પ્રક્રિયાનો વેગ હંમેશા કેવો રહે? અચળ રહે. ત્રીજો આલેખ અહીંયા દોરું છું. ધારો કે તમે સાંદ્રતા વર્સિસ અર્ધ આયુષ્ય સમયનો આલેખ દોરો, તો જેમ જેમ સાંદ્રતા વધતી જશે અર્ધ આયુષ્ય સમય વધતું જશે. સર આવું કેમ? અર્ધ આયુષ્ય સમય સાંદ્રતાના શું છે? સમપ્રમાણમાં છે. જેટલી મૂળ સાંદ્રતા વધારે એટલો અર્ધ આયુષ્ય સમય કેવો? વધારે. સમજ પડી ગઈ બાળકો? આવડશે? આલેખ પ્રમાણે રિપ્રેઝન્ટેશન પૂછાઈ શકે. એવું પૂછાઈ શકે કે R0 વર્સિસ T નો આલેખ દોરતા, R વર્સિસ T નો આલેખ દોરતા તમને ગ્રાફ શું મળે? આંતરછેદનું જે મૂલ્ય મળે એને R0 કહેવાય. આંતરછેદનું જે મૂલ્ય મળે એને શું કહેવાય? R0. બરાબર. દાખલા હું તમને કીધું એ પ્રમાણે એક અલગ રીતે ભણાવીશ. એમને બી તમે પ્રેક્ટિસ કરી શકો છો સૂત્ર ઉપર.
સમજો હું પ્રથમ ક્રમની પ્રક્રિયા લઉં છું. તો પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે પ્રક્રિયા વેગ બરાબર kr⁻1. પહેલા જે આલેખ દોરી દઈએ. પ્રક્રિયા વેગ વર્સિસ સાંદ્રતા. સાંદ્રતા વધતી જાય, પ્રક્રિયાનો વેગ વધતો જાય, સમપ્રમાણમાં છે. ક્લિયર. આની અંદર આપણે સાબિત કરીએ તો ln RT is equal to ln R0 minus KT. એટલે ધારો હું આવો એક ગ્રાફ ડ્રો કરું છું. y is equal to mx plus c. તો જો અહીંયા હું t રાખું છું x એક્સિસ ઉપર, અહીંયા રાખું છું ln RT, તો મને ગ્રાફ કંઈક આવો મળે. ગ્રાફના આંતરછેદનું મૂલ્ય મળે -k, સોરી ઢાળનું મૂલ્ય મળે -k, આંતરછેદનું મૂલ્ય મળે ln R0. ઓકે, આ સૂત્રને હું આવું સૂત્રમાં ગ્રહણ કરું છું. log RT is equal to log R0 minus KT upon 2.303. KT upon 2.303. તો આમાં આલેખ કેવો મળે? આલેખ સેમ જ મળે. અહીંયા t આવશે, અહીંયા log RT આવશે, પણ હવે તમને જે ઢાળનું મૂલ્ય મળે એ -k upon 2.303 મળે, અને જે આંતરછેદનું મૂલ્ય મળે છે તમને, આંતરછેદ એનું મૂલ્ય log R0 મળે. યાદ રાખજો, અહીંયા ln R0 મળે, અહીંયા ln RT છે. અહીંયા જો ln RT હોય તો આલેખમાં ઢાળ -k, આંતરછેદ ln R0. log RT હોય તો ઢાળ -k upon 2.303, આંતરછેદ log R0. સામાન્ય બાબતો બોલી રહ્યો છું, પણ તમે એક્ઝામમાં ક્વેશ્ચન બરોબર નહીં વાંચો તો તમને પ્રોબ્લેમ થશે. ક્લિયર. આખા સમીકરણને સાદી રીતે હું આવી રીતે લખી શકું છું. ધ્યાન આપજો. આપણે આ ઘૂસી કાઢીએ છીએ. આખા સમીકરણ હું આવી રીતે લખી શકું. k is equal to 2.303 upon t log of R0 upon RT. ફિઝિક્સમાં તમે શું બોલો? લેમ્ડા is equal to 2.303 ટાઉ. ટાઉ કાં તો t ગમે તે લખો છો તમે. n0 upon nt. બરાબર. ન્યુક્લિયર કેમિસ્ટ્રીમાં આ સમીકરણનો તમે લોકો ઉપયોગ કરતા હોવ છો. કેમ ન્યુક્લિયર કેમિસ્ટ્રીમાં? કે ન્યુક્લિયર કેમિસ્ટ્રીમાં જેટલી પણ કેન્દ્રીય પ્રક્રિયાઓ હોય હંમેશા પ્રથમ ક્રમની પ્રક્રિયા હોય. કેન્દ્રીય પ્રક્રિયાઓ, ન્યુક્લિયર રિએક્શન એ પ્રથમ ક્રમની પ્રક્રિયાઓ છે. કયા ક્રમની પ્રક્રિયાઓ છે? પ્રથમ ક્રમની પ્રક્રિયાઓ. ફાઇન. આના માટે જો હું t હાફ તારું, t half is equal to 0.693 upon kr. એટલે કે t half પ્રક્રિયકની સાંદ્રતાથી સ્વતંત્ર. પ્રક્રિયકની સાંદ્રતાથી શું છે? સ્વતંત્ર છે. ધારો કે મેં અહીંયા t half લીધું છે અને અહીંયા સાંદ્રતા લઉં છું, તો બંને બીજા જોડે કંઈ લેવા દેવા ના હોય, આલેખ સીધો મળે. સાંદ્રતા અને t half જોડે કંઈ લેવા દેવા જ નથી. t half એ સાંદ્રતાથી કેવું છે? અચળ છે, સોરી સ્વતંત્ર છે. સમજ પડી? ફરીથી એકવાર રિપીટ કરી દઉં. કેન્દ્રીય પ્રક્રિયાઓ કેવી હોય છે? સોરી, કેન્દ્રીય પ્રક્રિયાઓ પ્રથમ ક્રમની હોય છે. એમ્સમાં અને નીટમાં 2-3 વખત છે ને એક પ્રકારના પ્રશ્નો પૂછાઈ ગયા છે. એ પ્રશ્નો અત્યારે હું નથી સોલ્વ કરી રહ્યો. સોલ્વ કરી દઈએ છીએ આપણે, ચલો. બરાબર. એના માટે તમારે યાદ રાખવાનું છે કે k is equal to 2.303 upon t log of a upon a minus x. a એટલે મૂળ સાંદ્રતા, x એટલે વિયોજન. a એટલે શું? મૂળ સાંદ્રતા, અને x નો મતલબ શું છે? વિયોજન છે. ક્લિયર? ફાઇન. આને આપણે આવડતી બી લખી શકીએ. k is equal to 1 upon t log of, સોરી અહીંયા log નહીં આવે, ln આવશે, ln a upon a minus x. ઓકે, દાખલા એને જો 2-3 તમને ધ્યાન આપજો. હવે ઇંગ્સમાં ને AI ત્રિપલીમાં બી પૂછાયેલો છે, નીટમાં બી પૂછાયેલો છે. જો હું રકમ પરફેક્ટલી સાચી રાખીશ આપણો દાખલો સાચો જ રહેશે. A gas gives B gas plus C gas.
બરાબર. આના માટે શરૂઆતનું દબાણ ધારો કે P0 છે તો K નું સૂત્ર ધારો. ઓકે, બધી જગ્યાએ કેમિકલ બોન્ડિંગનો ઉપયોગ કેમિકલ ઇક્વિલિબ્રિયમનો ઉપયોગ કરવાનો છે. એમને તમે લોકો દાખલો ગણી શકશો નહીં. શરૂઆતનું દબાણ ખાલી આનું છે P0, દબાણ 0 0. ધારો કે P0 માંથી કેટલું વપરાય છે? x જેટલું. તો આ x જેટલું બને, આ પણ x જેટલું બને. માટે કુલ દબાણ કેટલું કહેવાય? અંતે P0 - x plus x plus x ગયું. માટે P0 plus x is equal to P total કહેવાય. માટે x બરાબર શું કહેવાય? P total minus P0. આટલું આવડે? સારું. K નું સૂત્ર શું છે? 1/T ln A/A minus x. A એટલે શરૂઆતની સાંદ્રતા કાં તો મૂળ સાંદ્રતા. વાયુ છે એટલે સાંદ્રતા શું કહેવાય? દબાણ. શું લખીએ? લખી દઈએ 1/T ln A બરાબર શું હશે? P0. A બરાબર શું હશે? P0. x બરાબર શું હશે? PT minus P0. બરાબર. આગળ તમે સાદું કરી દો. આવડશે? સમજ પડશે? ક્લિયર? ઓકે. બીજો દાખલો પણ અહીંયા બનાવવા છે. સેમ દાખલો લઈ રહ્યો છું. ધર્મ આવડો છું. A gas gives B gas 2B gas plus C gas. ઓકે, જો આ સોલિડ આપ્યું હોય તો એને ધ્યાનમાં લેવાનું નહીં. ઘન આપેલી વસ્તુને આપણે ધ્યાનમાં લેતા નથી. ક્વેશ્ચન સેમ જ છે. શરૂઆતનું દબાણ કેટલું છે? P0. તો K નું સૂત્ર શું હશે? ચલો, શરૂઆતનું દબાણ P0, આ 0 0. P0 minus x કેટલું બને? 2x અને x. મારે P ટોટલ બરાબર શું થાય? P0 minus x વત્તા 2x વત્તા x. ચલો, આ જતું રહ્યું. માટે P ટોટલ બરાબર શું કહેવાય? P0 વત્તા 2x. માટે 2x બરાબર શું કહેવાય? P ટોટલ minus P0. માટે x બરાબર શું કહેવાય? P ટોટલ minus P0 by 2. આટલો આવડશે? ઓકે, હવે શું કરવાનું છે? K બરાબર 1/T ln A/A minus x. 1/T ln A તરીકે શું છે? P0 છે. અપોન A તરીકે શું છે? P0 છે. માઇનસ, આઈ થિંક પેલામાં મેં ભૂલ કરી હતી આગળ લખવામાં. મેં લખી દીધું P0 માઇનસ PT માઇનસ P0 હતું. મેં ડાયરેક્ટ મલ્ટીપ્લાય કરી દીધું. ધ્યાન આપજો. ફટાફટ લખવામાં કેટલીક વાર ભૂલ થાય. તમારે પણ થતી હશે. ઓકે, ના થવી જોઈએ. હું P0 માઇનસ PT અપોન P0. અહીંયા P0 એ x તરીકે શું છે? PT માઇનસ P0 by 2. સાદુરૂપ આપણો જવાબ આવી જશે. એમ્સમાં, નીટમાં આ પ્રકારનો પ્રશ્ન પૂછાયેલો છે. એમ્સમાં કાં તો નીટમાં આ પ્રકારના પ્રશ્નો પૂછાયેલા છે. પ્રેક્ટિસ કરીને જુઓ. ઓકે, આગળ એક વસ્તુ રહી ગઈ કે ભાઈ જે વિષમાંગ પ્રણાલીમાં થતી પ્રક્રિયા છે ને, એ શૂન્ય ક્રમની. શરૂઆતમાં પ્રથમ ક્રમની બને, પછી શૂન્ય ક્રમની બને. કેવી રીતે? ખૂબ જ ઝીણા નિકલ પર એમોનિયાનું અધિશોષણ લઈ રહ્યો છું. કોના ઉપર? ખૂબ જ ઝીણા નિકલ ઉપર હું એમોનિયાનું અધિશોષણ લઈ રહ્યો છું. ધ્યાન આપજો. આમ તો આ ક્વેશ્ચન બધા વિદ્યાર્થીઓને ક્લાસમાં ભણાવતો હોય તો વારંવાર પૂછું છું, પણ અત્યારે તમને ક્લાસમાં નથી. હું તમને પૂછીશ તો તમે જવાબ ક્યારે આપજો? ડાયરેક્ટ હું જ તમને કહી દેવાનું છું. આના માટે પ્રક્રિયા વેગ બરાબર K1 into એમોનિયા upon 1 plus K2 into એમોનિયા. આવું સૂત્ર છે.
હવે આ ખૂબ જ ઝીણો નિકલ છે, એમોનિયાનું અધિશોષણ હજુ ચાલુ જ થયું છે. એમોનિયાનું અધિશોષણ ચાલુ થયું છે મતલબ હજુ એટલો બધો એમોનિયા છે નહીં, હજુ ચાલુ થયું. એટલે જો કોન્સન્ટ્રેશન ઓફ એમોનિયા ઇઝ લેસ ધેન 1, હજુ એમોનિયા એટલો બધો આવ્યો ન હોય માટે 1 + K2 એમોનિયા ઇઝ ઇક્વલ ટુ એપ્રોક્સિમેટલી 1 કહેવાય. માટે શરૂઆતમાં પ્રક્રિયા વેગ બરાબર શું કહેવાય? K1 એમોનિયા કહેવાય. ફર્સ્ટ ઓર્ડર રિએક્શન કહેવાય. શું કહેવાય? ફર્સ્ટ ઓર્ડર રિએક્શન. એટલે જેટલી એમોનિયાની સાંદ્રતા વધતી જશે પ્રક્રિયાનો દર વધતો જશે. બરોબર. ધારો કે બહુ બધું એમોનિયાની પર જોઈન્ટ થઈ ગયું, અધિશોષણ સપાટી પર થતી પ્રક્રિયા છે. બરોબર. બહુ બધો એમોનિયા ભેગો થઈ ગયો. હવે તમે બધો એમોનિયા નાખે જ જાઓ પણ જગ્યા જ નથી. તમે ઘણો બધો એમોનિયા અધિશોષણ કરવા માટે નાખે જાઓ છો પણ જગ્યા છે નહીં. તો જગ્યા ના હોય તો અધિશોષણ ના થાય. અધિશોષણ ના થાય મતલબ શું થયું? જેટલો અધિશોષણ થતો હતો એટલો અપશોષણ થશે, જેટલો અધિશોષણ થતો હતો એટલો અપશોષણ થશે. એટલે જો એમોનિયા બહુ વધી જાય, જો કોન્સન્ટ્રેશન ઓફ એમોનિયા ઇઝ ગ્રેટર ધેન 1 લઈએ માટે 1 + K2 એમોનિયા ઇઝ ઇક્વલ ટુ એપ્રોક્સિમેટલી K2 એમોનિયા કહેવાય. માટે પ્રક્રિયા વેગ બરાબર શું થશે? K1 એમોનિયા ભાગ્યા K2 એમોનિયા, K1/K2, K ડેશ 0th ઓર્ડર રિએક્શન, શૂન્ય ક્રમની પ્રક્રિયા. શરૂઆતમાં કંઈ ચોંટ્યું નહોતું એટલા માટે કોઈ પ્રણાલી નથી. બહુ બધું ચોંટી જાય પછી તમને ખબર છે કે અધિશોષણ કેવી પ્રણાલી છે? દૃશ્યમાન પ્રણાલી છે, કારણ કે સપાટી ઉપર જ આ પ્રક્રિયા થતી હોય, નીચે ક્યાંય આ પ્રક્રિયા થતી હોતી નથી. ક્લિયર? સર તમે ભણાવવાનું ચાલુ કર્યું ત્યારે તમે એવું કહેતા હતા કે બીજા ક્લાસમાં હોત તો હું તમને ક્વેશ્ચન પૂછી લે. ક્વેશ્ચન એ છે કે તમે આવું સેમ ટુ સેમ ઇક્વેશન બીજે ક્યાંય ભણ્યા છો? વિચારો. બરોબર, પોઝ કરીને વિચારજો. હું તમારો ટાઈમ નથી બતાવતો, ડાયરેક્ટ તમે કહી દઉં છું. તમે આવું સમીકરણ ભણ્યા છો કે અધિશોષણની માત્રા x/m ઇઝ ઇક્વલ ટુ AP/1 + BP બને. AP અચળાંક દબાણ 1 + BP અચળાંક દબાણ. દબાણ ઓછું ત્યારે સાબિત થતું હતું x/m = AP અને દબાણ વધુ ત્યારે સાબિત થતું હતું x/m = A/B. આવું સેમ સૂત્ર તમે લોકો લેંગમ્યુર અધિશોષણમાં ભણ્યા છો. ક્યાં ભણ્યા છો? લેંગમ્યુર અધિશોષણ. સમજ પડી? આવડશે? ઓકે, જોઈએ આગળ. આપણે ભણતા હતા પ્રથમ ક્રમની પ્રક્રિયા અને વચ્ચે શૂન્યક્રમનું એક એક્ઝામ્પલ મેં તમને આપી દીધું. બરોબર. યાદ રાખવાનું છે કે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે T1/2 બરાબર T1/2 છે, તો T3/4 બરાબર 2 T1/2 છે, T7/8 બરાબર 3 T1/2 છે, T15/16 બરાબર 4 T1/2 છે, T31/32 બરાબર 5 T1/2 છે. આવા સૂત્રો વડે તમે સાબિતી આપી શકો. ક્લિયર? આ સિવાય તમારે પ્રક્રિયાનો ક્રમ નક્કી કરવાનો થાય તો T1/2 ચાલે છે 1/r0 n - 1. 0 - 1 તો સમપ્રમાણમાં, 1 - 1 સાંદ્રતા ઉપર આધાર રાખતો નથી, 2 - 1 તો સાંદ્રતાના વ્યસ્ત પ્રમાણમાં, 3 - 1 તો સાંદ્રતાના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં. એટલે આગળ જતા તમને કોઈ એવું કહે કે જેમ જેમ હું મૂળ સાંદ્રતા વધારતો જાઉં છું બરોબર એટલા જ પ્રમાણમાં T1/2 ઘટતો જાય છે, તો દ્વિતીય ક્રમની પ્રક્રિયા. હું મૂળ સાંદ્રતામાં ગમે તેટલો ફેરફાર કરું પણ અર્ધ આયુષ્ય સમય બદલાતો નથી, તો પ્રથમ ક્રમની પ્રક્રિયા. હું મૂળ સાંદ્રતા વધારતો જાઉં તેમ T1/2 વધતો જાય છે. હું જેમ જેમ મૂળ સાંદ્રતા વધારતો જાઉં તેમ T1/2 વધતો જાય છે, તો એ કયા ક્રમની પ્રક્રિયા કહેવાય? શૂન્ય ક્રમની પ્રક્રિયા. આના આધારે તમે લોકો પ્રક્રિયાનો ક્રમ નક્કી કરી શકો છો. ક્લિયર? આ સૂત્રો લખવાના બાકી હતા. જોઈએ.
આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા. કેમ સમજાઈ રહ્યું છું કારણ હમણાં આપું થિયોરેટિકલ પોર્શન છતાં લઈ રહ્યો છું. CH3 COO CH3 વત્તા H2 gives CH3 COOH વત્તા CH3OH. માટે પ્રક્રિયામાં એક બરાબર શું થાય કે ગુણ્યા CH3 COO CH3 into H2O. માટે પ્રક્રિયાનો ક્રમ કેટલો થાય? 2 થાય. આનો ઘાતાંક 1 આનો ઘાતાંક 1 બરોબર. શાંતિ સાંભળો. આની સાંદ્રતા ધારો કે મેં 10 મોલ લીધી. પાણીની સાંદ્રતા કેટલી હોય? 55.55 મોલ. વપરાય કેટલું? 10 ની -7 મોલ. એટલે હતું કેટલું? 55.55. વપરાયું કેટલું? 1 2 3 4 5 6 7. બાકી કેટલું રહ્યું? 55.549999 જેટલું બાકી રહ્યું. એટલે પાણીની સાંદ્રતા રાસાયણિક પ્રક્રિયા દરમિયાન લગભગ કેવી રહેતી હોય? અચળ રહેતી હોય. પાણીની સાંદ્રતા રાસાયણિક પ્રક્રિયા દરમિયાન લગભગ કેવી રહેતી હોય? અચળ. હવે પોતે જ એક અચળાંક બની જાય તો પ્રક્રિયાના વેગને અસર કરી શકે? ના કરી શકે. આ અચળાંક અને આ અચળાંક તો પ્રક્રિયા વેગ બરાબર આપણે શું લખીશું? K dash concentration of CH3CO COO CH3 ને K dash બરાબર શું કહીશું? K ગુણ્યા concentration of H2. સર આની 10 મોલર લીધી હતી ને એમાં ધારો કે કંઈ બી ફેરફાર થઈ રહ્યો છે. H2 ની સાંદ્રતામાં જાજો ફેરફાર થાય નહીં હંમેશા કેટલી રહે? 55.55 મોલર એટલે આ તો આપણે ખાલી એક્ઝામ્પલ તરીકે 10 મોલર લીધી હતી. હવે આનો ઘાતાંક 1 તો પ્રક્રિયાનો ક્રમ શું કહેવાય? 1 કહેવાય. હવે રિયલીમાં પ્રક્રિયાનો ક્રમ કેટલો છે? 2. પણ એ એક્ટ કેવી રીતે કરે છે? એ વર્તે છે કેવી રીતે? તો કે પ્રથમ ક્રમની પ્રક્રિયા તરીકે વર્તે છે. બરોબર. સાચુકલીમાં પ્રક્રિયાનો ક્રમ કેટલો છે? 2. પણ એ વર્તે છે કેવી રીતે? પ્રથમ ક્રમની પ્રક્રિયા તરીકે. માટે એને આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા કહેવાય. માટે એને શું કહેવાય? આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા. ઇટ ઇઝ ક્લિયર? ઓકે. આનો ઉપયોગ કરીને ઓસ્વાલ્ડ નામના વૈજ્ઞાનિકે પ્રક્રિયાનો ક્રમ નક્કી કરવાની રીત આપી. એક રીત તો મેં ટી-હાફ ને આધારે તમને કીધી. પ્રક્રિયા ક્રમ નક્કી કરવાની રીત કોણ આપી? ઓસ્વાલ્ડ. આમ તો આ ક્વેશ્ચન બીજો બી એક પૂછાત. ઓસ્વાલ્ડ સાયન્ટિસ્ટ ઘણી બી જગ્યાએ તમે લોકો ભણ્યા છો. બરોબર. પ્રક્રિયા નક્કી કરવાની ક્રમ નક્કી કરવાની રીત ધારો તમને આવું આપીશું A વત્તા B વત્તા C gives ની પછી આના માટે પ્રક્રિયાનો વેગ બરાબર શું કહેવાય? K A raised to x B raised to y C raised to z. માટે પ્રક્રિયાનો ક્રમ કેટલો કહેવાય? x plus y plus z. આ થિયરી સમજાઈ રહ્યો છો. આવો દાખલો વાક્ય રચના તરીકે પૂછી શકે. બરાબર. જો concentration of B અને concentration of C greater than concentration of A લઈએ તો પ્રક્રિયા દરમિયાન A અને B ની સાંદ્રતા લગભગ અચળ જળવાઈ રહે. માટે પ્રક્રિયા વેગ બરાબર શું કહેવાય? K dash C raised to z. K dash બરાબર શું કહેવાય? K ગુણ્યા A raised to x B raised to y. હવે જેટલી C ની સાંદ્રતા બદલું એ પ્રમાણે પ્રક્રિયાનો વેગ બદલાય. C ડબલ કરું વેગ ડબલ થાય તો ઘાતાંક કેટલો હોય? 1. C ડબલ કરું વેગ 4 ગણો થાય તો ઘાતાંક કેટલો હોય? 2. આવી તો મને z મળી જાય. બરાબર. પછી હું શું કરું? A અને C ની સાંદ્રતા બહુ જ વધારે લઈ તો પ્રક્રિયાનો વેગ ખાલી કોની પર આધાર રાખે? B ઉપર તો ઘાતાંક y મળી જાય. પછી B અને C ની સાંદ્રતા ખૂબ જ વધારે લે તો પ્રક્રિયા કોની પર આધાર રાખે? A ઉપર તો મને ઘાતાંક x મળી જાય. મને x મળી ગયું, y મળી ગયું, z મળી ગયું. પ્રક્રિયાનો ક્રમ મળી ગયો. આ બાબતનો ઉપયોગ કરીને ઓસ્વાલ્ડ નામના વૈજ્ઞાનિકે પ્રક્રિયાનો ક્રમ નક્કી કરવાની રીત આપણને આપી. શું નક્કી કરવાની રીત આપણને આપી? પ્રક્રિયાનો ક્રમ નક્કી કરવાની રીત. તમને પડી ગઈ બાળકો? આવડશે? બધા થિયોરેટિકલ પોર્શન છે. અમુક મેં દાખલા મેં તમને શીખવાડ્યા છે. એ દાખલા હું ફરીથી બી તમને શીખવાડવાનું છું.
આજના લેક્ચરમાં આપણે ખાલી આટલે સુધી રાખીએ, બરોબર? કારણ કે જો આખું ચેપ્ટર પતાવવા જઈશ તો લેક્ચર 2 કલાકનો કદાચ થઈ જશે, 1.5 કલાકનો, એટલે તમે એક સાથે નહીં જોઈ શકો. એટલે જે પ્રક્રિયા વેગ કાં તો અચળાંક અને તાપમાનનો જે સંબંધ છે, બરોબર, અને અથડામણનો જે નિયમ છે, આ નેક્સ્ટ લેક્ચરમાં 10-15 મિનિટમાં પૂરું થઈ જશે. એના પછી હું તમને દાખલા ગણાવીશ. યાદ રાખો, દાખલા હું તમને અમુક ગણાવવાનો છું, મેઇનલી પ્રીવિયસ યરના દાખલા ગણાવીશ એટલે તમને ખબર પડે. પણ દાખલામાં હું મેથેમેટિકલ સ્ટેપ કિંમતો સાચી નહીં લખું તો હું દાખલા ખોટા પડશે, આપણે ખોટી મહેનત થશે. એટલે આપણે જે પ્રીવિયસ યરના ક્વેશ્ચન છે એ જ દાખલા ગણવાના છીએ. ક્લિયર? એટલે આટલું તમારે કરવાનું છે. ફાઇન. આની પહેલાંના જે ચેપ્ટર તૈયાર કર્યા છે ઇનઓર્ગેનિકના, એ પણ પ્રોપરલી રીડ કરી લો. કોઈ પણ જગ્યાએ કંઈ પણ અટકો તો મને પૂછવાનું. સમજ પડી ગઈ? પ્રોપરલી રીડ કરવાનું છે. કેમિકલ કાઇનેટિક્સ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે. 1 કાં તો 2 ક્વેશ્ચન એક્ઝામમાં આ વખતે પૂછાશે. ઓકે બાળકો, થેન્ક યુ સો મચ.